મિત્રો, આજે આપણે જોશું ગુજરાતી જનરલ નોલેજના સવાલ જવાબ. તો ચાલો શરૂ કરીએ. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. કવિ ધીરો. પ્રશ્ન નંબર 2. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જવાબ જામ રણજીતસિંહ. પ્રશ્ન નંબર 3. સ્નેહ રશ્મિનું મૂળ નામ શું હતું? તો એનું નામ છે જવાબ જીણાભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું હતું? જવાબ મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા. પ્રશ્ન નંબર 5. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? જવાબ છે વીર. પ્રશ્ન નંબર 6. મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? જવાબ નરસિંહરાવ દેવટિયાએ. પ્રશ્ન નંબર 7. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 3 પર કયું બંદર આવેલું છે? જવાબ કંડલા. પ્રશ્ન નંબર 8. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? જવાબ ગોમતી તળાવ. પ્રશ્ન નંબર 9. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચમાં બેવડી સદી ફટકારી હતી? જવાબ ચેતેશ્વર પૂંજારા. પ્રશ્ન નંબર 10. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. જવાબ છે મૂળરાજ સોલંકી. પ્રશ્ન નંબર 11. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? જવાબ ગાંધી માય ફાધર. પ્રશ્ન નંબર 12. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? જવાબ 7. પ્રશ્ન નંબર 13. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? જવાબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. પ્રશ્ન નંબર 14. નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ કચ્છ. પ્રશ્ન નંબર 15. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ ઢેબર સરોવર રાજસ્થાન. ત્યાંથી સાબરમતી નદી નીકળે છે. પ્રશ્ન નંબર 16. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. દાવ દખાની જે છે એ પ્રસિદ્ધ જાતિ ઘઉંની. પ્રશ્ન નંબર 17. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? જવાબ ચાબખા. પ્રશ્ન નંબર 18. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું છે? જવાબ અમદાવાદ મિલ સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 19. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? જવાબ છે કવિ બિલ્હણ. પ્રશ્ન નંબર 20. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? જવાબ ઈસવીસન 1668માં. પ્રશ્ન નંબર 21. ગુજરાતમાં અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ એટલે કે પ્રયોગ કોણે કર્યો હતો? જવાબ છે કનૈયાલાલ મુનશીએ. પ્રશ્ન નંબર 22. અડાજણની વાવની લંબાઈ કેટલી છે? જવાબ છે 84 મીટર. પ્રશ્ન નંબર 23. સોનિક મુલતાની કઈ રમત માટે જાણીતો ખેલાડી છે? સ્નૂકર જે કઈ રમત છે તેના માટે જાણીતો છે. પ્રશ્ન નંબર 24. ભવાઈના આદ્ય પિતા અસાહિત ઠાકર કઈ સદીમાં થઈ ગયા? જવાબ 15મી સદીમાં. પ્રશ્ન નંબર 25. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? જવાબ છે સંતસિંહ આપા ગીગા બાપુ. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? જવાબ છે 108. પ્રશ્ન નંબર 27. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું તે કોણ હતા? જવાબ કપિલ પ્રસાદ દવે. પ્રશ્ન નંબર 28. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌ પ્રથમ કોણે કરી હતી? જવાબ રમણભાઈ નીલકંઠે. પ્રશ્ન નંબર 29. વ્યસન મુક્તિ અભિયાન સૌ પ્રથમ ક્યાં શરૂ થયું હતું? કનોરિયા હોસ્પિટલ ગાંધીનગરમાં. પ્રશ્ન નંબર 30. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ ભુજ. પ્રશ્ન નંબર 31. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 32. કેળની એક ખાસ જાત એવી જે ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે?
જવાબ છે ચોરવાડ. પ્રશ્ન નંબર 33. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? જવાબ ભીમદેવ પહેલાએ. પ્રશ્ન નંબર 34. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ જસદણમાં. પ્રશ્ન નંબર 35. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? જવાબ છે મામલગાર કોયલી. પ્રશ્ન નંબર 36. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જવાબ જ્ઞાન. પ્રશ્ન નંબર 37. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું? જવાબ શેમુભાઈ દેવટિયાએ. પ્રશ્ન નંબર 38. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ ગાંધીનગર. આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોડરી માટે જાણીતું છે? જવાબ ધનેતી. પ્રશ્ન નંબર 40. નદી રે રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી. પ્રશ્ન નંબર 41. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય? જવાબ કચ્છ. કર્કવૃત ગુજરાતના કયા બે સ્થળો પરથી પસાર થાય? જવાબ છે પ્રાંતિજ અને હિંમતનગર. પ્રશ્ન નંબર 43. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? જવાબ છે સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 44. ગુજરાતની સૌ પ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ હતી? જવાબ છે ધોલેરા ઈસવીસન 1850માં. પ્રશ્ન નંબર 45. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? જવાબ નારાયણ સરોવર. પ્રશ્ન નંબર 46. ગુજરાતમાં રાજકીય પરિષદના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? જવાબ મોહનદાસ કરમચંદ ગાંધી. પ્રશ્ન નંબર 47. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જવાબ આણંદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 48. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો, તે લેખક કોણ હતા? જવાબ સુરેશ દલાલ. પ્રશ્ન નંબર 49. 1930માં અમદાવાદની કેટલા કિમી ચાલેલી દાંડી કૂચ કરવામાં આવેલી હતી? જવાબ છે 385 કિલોમીટર. પ્રશ્ન નંબર 50. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે વઢવાણ. તો મિત્રો, મેં અહીં તમને જે કંઈ પ્રશ્ન આપ્યા છે તેની તૈયારી કરજો, યાદ રાખજો, જેથી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો અને આ વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો અને બેલ આઇકન પણ ઓન કરતા જજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો ચાલો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.